નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે 24 ફેબ્રુઆરી થઈ 24 ફેબ્રુઆરી 2026 6-3 ધોરણ 10 બેઝિક અને સ્ટાન્ડર્ડ બેઝિક વાળાને 6 તારીખે પેપર છે. તો આપણે 6 તારીખે પેપર હોય એ લોકોને મદદરૂપ થવા માટે આપણે અહીંયા મોસ્ટ આઈએમપી દઈશું. ઓછી મહેનતે વધુ માર્ક્સ અને તમે સરળતાથી પાસ થઈ શકો. બરાબર, આપણે શરૂઆત કરીશું. પહેલાં સમાંતર શ્રેણીના એક સાથે 3 દાખલા જોશું. અહીંયા તમને રકમ આપેલી છે. ઉપર શું આપેલી છે કે સ્વાધ્યાય 5 ઉદાહરણ નંબર 3 સમાંતર શ્રેણી 2, 7, 12 નું 10મું પદ શોધો. હવે જો બોર્ડની પરીક્ષામાં આ દાખલો 2 માર્ક્સનો કે 3 માર્ક્સનો પૂછાય તો તમારે ગણો. તો સમાંતર શ્રેણી 2, 7, 12 નું 10મું પદ શોધો. આ રકમ છે આપણા માટે. કઈ? તો કે સમાંતર શ્રેણી 2, 7, 12 નું 10મું પદ શોધો. હવે તમને કેવી રીતે ખબર પડે કે આ દાખલો સમાંતર શ્રેણીનો છે? તમારે અહીંયા જોઈ લેવાનું કે ભાઈ 10મું પદ શોધો. 10મું પદ શોધો કે nમું પદ શોધો કે આટલા પદનો સરવાળો, તો સમજી લેવાનું તમારો સમાંતર શ્રેણીનો દાખલો છે. અત્યારે આપણે પહેલું સ્ટેપ છે nમું પદ શોધવાનું, પછી સરવાળાનું સૂત્ર આવશે. તો પહેલાં આપણે જોઈએ nમું પદ શોધવા માટેનું. ચાલો જોઈએ nમું પદ. તો પહેલાં આપણે અહીં સૂત્ર લખીશું. an બરાબર આ એનું સૂત્ર a પ્લસ n-1 કૌંસની બહાર d. આ સૂત્ર ક્યારે વપરાય? કે જ્યારે તમને પૂછ્યું હોય કે ભાઈ nમું પદ શોધો કે 10મું પદ શોધો કે 12મું પદ શોધો, ત્યારે ગમે તેટલાનું પદ શોધવાનું હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ થાય. ચાલો પહેલાં અહીંયા આપણે વર્ગીકરણ કરવું પડશે કે ભાઈ એ એટલે શું? તો કે એ પ્રથમ પદ. પ્રથમ પદ તમને કેટલું આપેલું છે? 2. ચાલો બીજી વસ્તુની જરૂર પડશે ડી મીન્સ ડિફરન્સ. તો ડી નું સૂત્ર લખીશું ડી બરાબર a2 માઇનસ a1. ચાલો a2 કેટલા? તો a2 એટલે બીજું પદ, આ પ્રથમ પદનું બીજું પદ 7 માઇનસ a1 એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું. તો 7 માંથી 2 જાય તો 5. અહીંયા ડી તમને કેટલા મળ્યા? તો કે ડી મળ્યા 5. એ કેટલા મળ્યા? 2. એ મળી ગયા, ડી મળી ગયા. હવે n એટલે તમને શું કે તમારે કેટલામું પદ શોધવું છે? 10મું પદ શોધવું હોય તો n બરાબર 10. 20મું પદ શોધવું હોય તો n બરાબર 20. 101મું પદ શોધવું હોય તો n બરાબર 101. ત્યાં 10મું પદ એટલે n બરાબર આપણા માટે કેટલા આવશે? 10. ચાલો કિંમત મૂકતા આવડી ગઈ. સૂત્ર 5 થી 10 વાર લખશો એટલે સૂત્ર તમને યાદ રહી જશે. ચાલો હવે સૂત્ર મૂકી. an બરાબર a ની અંદર કિંમત મૂકી દે. n મીન્સ 10. અહીં તમારે 10મું પદ શોધવાનું એટલે તમારે શું લખવાનું? a10. 15મું પદ શોધવાનું હોય તો a15. 20મું પદ શોધવાનું હોય તો a20. ચાલો બરાબર ને બરાબર a એટલે આપણા માટે શું? પ્રથમ પદ કેટલું? 2 પ્લસ કૌંસમાં n 10 ઓછા 1. ડી એટલે ડિફરન્સ. ડિફરન્સ તમને કેટલો મળ્યો? 5. હવે જો માઇનસ હોય તો કૌંસમાં લખો, પણ આપણે કૌંસમાં લખવાની ટેવ પાડો જેથી કરી ભૂલ ન થાય. બરાબર? સાદરૂપ આપીએ તો પેલા 2 ના 2 પ્લસ પેલા આ કૌંસ છોડો કે ભાઈ 10 માંથી 1 જાય તો 9 કૌંસમાં 5. અહીંયા 2 ને 9 11 કરતા નહીં, પેલા 2 નો ગુણાકાર થાય. 2 એમને એમ રહેશે. 9 50 45. 45 ને 2 47. આ તમને શું મળ્યું? a10. એને પણ 10મું પદ 47 થાય. ચાલો આ દાખલા નંબર તમારો થયો 1. હવે એ જ રીતે આપણે બીજો જોઈએ. હવે જો આમાં કંઈ સમજણ ન પડતી આપણે જોઈએ, ફરીથી જોઈ લઈએ.
તમને કેવી રીતે ખબર પડી કે આ સમાંતર શ્રેણીનો દાખલો છે? તો તમને અહીંયા આપેલું છે કે ભાઈ 10મું પદ શોધો, 30મું પદ શોધો, 11મું પદ શોધો. આ મું પદ શબ્દ આવે એટલે સમજી દેવાનું કે આ સમાંતર શ્રેણીનો દાખલો છે. બોર્ડની પરીક્ષામાં પાસ થવા માટે આ ઘણું જ અગત્યનું સ્વાધ્યાય છે. આંકડાશાસ્ત્ર 16 માર્કનું, સમાંતર શ્રેણી 13 કે 14 માર્કનું અને સંભાવના 13 કે 14, એટલે ટોટલ ત્રણેય ચેપ્ટરના 43 માર્ક થાય. જો સમાંતર શ્રેણી 13 હશે તો સંભાવના 14 અને આંકડા તો 16 જ છે. બરાબર? તો પાસ થવા માટે કે જે વિદ્યાર્થીઓ ગણિતમાં નબળા છે અથવા જેનો પાયો નબળો છે એના માટે પાસ થવા માટે બહુ અગત્યનું સ્વાધ્યાય છે. ચાલો ફરીથી જોઈ લઈએ. એન એટલે તો કે એનનું પદ અહીંયા તમારે શોધવાનું, એનું સૂત્ર છે એન બરાબર તો કે a પ્લસ n માઇનસ 1 કૌંસની બહાર d. એ એન પેલા અહીંયા વર્ગીકરણ લઈએ કે ભાઈ એ એટલે પ્રથમ પદ, ડી એટલે a2 માઇનસ a1, 7 માંથી 2 જાય તો 5. એન એટલે કેટલામું પદ શોધવાનું? તમારે 10મું પદ હોય તો 10મું પદ, 15મું પદ શોધવું હોય 15. હવે ડાયરેક્ટ સૂત્રમાં કિંમત મૂકી. એન એટલે n ની જગ્યાએ 10, a ની જગ્યાએ 2 અહીંયા લખેલા રહી આપણે. n તો n ની જગ્યાએ 10 ઓછા 1, d ની કિંમત 5. આ કિંમત કૌંસમાં મૂકવાની, બરાબર નીચે બરાબર. 2 ના 2 10 માંથી 1 જાય તો 9. પેલા આ બેનો ગુણાકાર કરી મૂકી દો. 9 × 45. જો d ની કિંમત માઇનસ હોય તો અહીંયા માઇનસ આવશે. 2 ને 45 47. ચાલો બીજો દાખલો જોઈએ. હા, સમાંતર શ્રેણી 10 7. સમાંતર શ્રેણી 10 7 4 નું 30મું પદ શોધવાનું છે. ચાલો આપણે શોધીએ. એટલે તમારે એ કેટલા? તો કે એ એટલે પ્રથમ પદ, બરાબર. ડી એટલે ડિફરન્સ કેટલો આવશે? ડી નું સૂત્ર આવશે a2 માઇનસ a1. a2 એટલે બીજું પદ 7, a એટલે a1 એટલે પ્રથમ પદ. 7 માં 10 જાય ન જાય, -3. ડી તમને કેટલા મળ્યા? -3. અને n અહીંયા n તમારે કેટલા લેવાના છે? 30. શું કામ? 30મું પદ શોધવાનું. હવે આપણું સૂત્ર કે ભાઈ an બરાબર a પ્લસ n માઇનસ 1 કૌંસની બહાર d. આ આપણું સૂત્ર. ચાલો n એટલે 30. અહીં તમારે 30મું પદ શોધવાનું છે એટલે n ની જગ્યાએ 30 લખ્યા. a તો કે અહીં 10 આપેલા છે. n 30 ઓછા 1, d ની કિંમત. હવે d ની કિંમત અહીં તમને કેટલી મળી? માઇનસ મળી. તો કૌંસમાં લખો 10 ના 10 વત્તા 30 માંથી 1 જાય તો 29 -3. હવે ધ્યાન રાખજો કે d ની કિંમત માઇનસ છે એટલે 29 માંથી 3 બાદ નથી કરવાના. પ્લસ માઇનસ માઇનસ અહીંયા થશે માઇનસ. d ની કિંમત માઇનસ હોય ત્યારે અહીંયા વત્તાની જગ્યાએ ઓછા થઈ જાય. 29 ને 3 નો ગુણાકાર કરો. 29 તેરી 87. તો 10 મોટા કે 87 મોટા? 87 મોટા. તો મોટાની નિશાની 87 માંથી 10 જાય તો 77, -77 મળ્યા. ચાલો હવે કે ડી ની કિંમત અહીંયા પ્લસ હતી અને અહીંયા શું હતું? માઇનસ હતી. માઇનસ હોય ત્યારે અહીંયા બાદબાકી થાય એટલું યાદ રાખવાનું તમારે. વધારે કરજો. બે માઇનસ હોય, -10 ને -87, તો માઇનસમાં વધારે થાય માઇનસ. ચાલો હવે ત્રીજા નંબરનો જોઈ લઈએ ફટાફટ. નંબર 3 શું છે? સમાંતર શ્રેણી અપૂર્ણાંક વાળો દાખલો આપેલો. ચાલો જોઈ લઈએ આ રકમ. ચલો અહીંયા a બરાબર, a એટલે પ્રથમ પદ, d એટલે ડિફરન્સ, a2 માઇનસ a1, a2 એટલે બીજું પદ, માઇનસ આ માઇનસ એના સૂત્રના, અને આ જે કિંમત છે એ કિંમત એ માઇનસ. તો બરાબરની બરાબર નીચે બરાબર. આના છેદમાં કાંઈ ન હોય તો એક સમજો. 2 લસા આવ્યો, 2 એકુ 2 લસા, માઇનસ 1 એકુ 1, ઓછે ઓછે વત્તા 3 માંથી 1 જાય તો 2, 2 ના છેદમાં 2 બરાબર 1. સોરી 2 મિનિટ. 1 એકુ 1, 3 દુ 6, 6 આવશે. 6 માંથી 1 જાય તો
5 5/2. ડીની કિંમત કેટલી મળી? 5/2. ચાલો હવે આપણે n લખીએ. n કેટલા લેવાના? 11 ઉપર શોધવાનું છે. તો n બરાબર 11, a બરાબર -3, ડીની કિંમત 5/2 મળી. તો ડી ફરીથી સમજાવી દઈએ. ડી બરાબર તો કે બીજું પદ માઇનસ પ્રથમ પદ, બીજું પદ a2, પ્રથમ પદ a1, બીજું પદ -1/2. આ માઇનસ એના મૂક્યા તો કે આ નિશાનીના, આ માઇનસ એના મૂક્યા કારણ કે પ્રથમ પદ માઇનસ આપેલું, એટલે આ રીતે મૂકવાનું. આના છેદમાં 2, આના છેદમાં કાંઈ નથી, 1 લખો, 2 × 2 લસા, હવે ક્રોસ ગુણાકાર -1 1 ઓછે ઓછે વત્તા 3 દુના 6, 6 માંથી 1 જાય તો 5/2. ચાલો આનું 11 ઉપર સૂત્રનું એનું સૂત્ર લખી. an બરાબર a + n - d. ચાલો અહીંયા n ની જગ્યાએ આપણે કેટલા લઈશું? તો કે n 11 આપ્યા, તો a 11 બરાબર a પ્રથમ પદ -3 પ્લસ n એટલે d ની કિંમત 5/2 બરાબર -3 વત્તા 11 માંથી 1 જાય તો 10, 10 × 5/2 કરી શકો. 2 × 5 10 ને 25 × 25. હવે 3 ઓછા તો 25 માંથી 3 જાય તો 22. 11 ઉપર તમને કેટલું મળ્યું? 22. સમાંતર શ્રેણી જોવા જાવ તો બહુ અઘરું સ્વાધ્યાય નથી. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરશો, અને જે બીજા વિદ્યાર્થીઓ નબળા હોય એને મારી ચેનલની જાણકારી આપશો. મારી ચેનલનું નામ છે ગિરીશ બગડા, GIRISH BAGADA.